સરદાર સાહેબનું માન તો આખા દેશમાં એટલું છે, પછી એ કોઈ પણ ભાષા બોલનારો, કોઈ પણ જાતિનો, કોઈ પણ ધર્મમાં માનનારો વ્યક્તિ પણ કેમ ના હોય, જે ચૂંટણી માટે, જે રાજનીતિ માટે આ નિવેદન આપવામાં આવે છે, ક્યાંક એવું ના થાય કે બુમરેંગ થઈ અને રાજ ઠાકરેને જ એ નિવેદન પાડી જાય. આમ તો ઊભા ક્યાં થયેલા જ છે, એક એક સીટ માંડ જીતી શકે છે, ક્યાંક તો બિલકુલ ધોરું. અને હા, એમાં પણ જ્યારે વિવાદ સામે આવે તો બોલવામાં ભાન ભૂલી બેસે છે. અને આ રાજ ઠાકરેના નિવેદનનું લેવું શું મન ઉપર, એ પણ એક સવાલ થાય ને, કારણ કે સરદાર સાહેબની વિરાટ પ્રતિભા છે. અને આવા કીડા મકોડા જેવા માણસો આવીને જો સરદાર સાહેબની આવી રીતે કોઈ અવગણના કરી જાય અથવા તો એમનું અપમાન કરવાની ચેષ્ટા પણ કરે તો એને જવાબ જનતા આપી દેતી હોય છે. ખેર, આગળ એક બીજો પણ વિવાદ હતો અને એ વિવાદ હતો ઉત્તર ભારતીયો સામેનો. રાજ ઠાકરેએ જ કહ્યું હતું ને કે અહીંયા આગળ કોઈ પણ આવશે, જો સારી રીતે નહીં રહે તો અમે એને મારીશું. અને જે રાજસ્થાનના વેપારીને મારવામાં આવ્યો, એની પહેલા ઉત્તર પ્રદેશ અને બિહારના લોકોને મારવામાં આવ્યો, ત્યારે નિશિકાંત દુબેએ કહ્યું હતું કે આવો બિહાર, આવો ઉત્તર પ્રદેશ, પટક પટક કે મારેંગે. એનો પણ જવાબ આજે રાજ ઠાકરેએ આપ્યો છે કે આવો મુંબઈ, દરિયામાં ડુબાડીને મારીશું. तमिलियन को भी मारो, आप जो है तेलुगु वाले को भी मारो. आप जो इस तरह की घटिया हरकत कर रहे हो, और मैंने हमेशा कहा है कि जब अपने घर में हो, महाराष्ट्र में हो, यदि बहुत बड़े बॉस हो तो चलो बिहार, चलो उत्तर प्रदेश, चलो तमिलनाडु, तुमको पटक पटक के मारेंगे. मराठी लोगों को हम यहाँ पे पटक पटक के मारेंगे. झाली जाओ केस के